કલમોની ચારે પર જો આ ગેપ પૂરાઈ જાય આવો કાકા. જય મેરડીમાં ખેડૂત ભાઈઓ, જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજના નવા વિડીયોમાં આપણે ખેડૂત ભાઈઓ એવું જણાવવાનું છે કે આપણે બલેટું વાળું કટર ને ખીચ્યા વાળું કટર. તો ખીચ્યા વાળા કટરમાં અત્યારે આપણે ચોમાસામાં ખીચ્યા વાળું કટર શું લેવા આંકવું ને શું લેવા આપણે બલેટું વાળું ન આંકવું એ હું તમને જરીક જણાવવાની કોશિશ કરી. તો આપણે આ બધું ખેતર છે, આ ખેતરને અંદર આપણે અત્યારે આપણે ઘાવરિયું બી છાંટવાનું છે. તો અત્યારે આપણે માનો કે જો ખીચ્યા વાળું કટર આપણે આંકીને અહીંયા બતાવો તો ભાઈ, આ જો આ રીતના હેઠે આપણે ઓલે ટાયર કરતું થતું એ બધા ખેડૂત ભાઈને ખ્યાલ જ છે. આ ખીતા આમ કરે એટલે એમાં જમીન ઓછા વધે આમ તેમ થતી હોય ને આવી રીતનું આપણે કંઈક કટર આવેલું છે. અને ખીચ્યા વગેરેમાં તમને ફેરફાર તમને બતાવ્યો કે ભાઈ હેઠે ગાય જેવું થાય, પછી અમુક જાતની ફૂગ આવતી હોય, પછી મતલબ અહીંયા આવો તમને બતાવું. આપણે જો આ પણા પાડી દીધી છે, એટલી બધી પણાની જરૂર છે નહીં, પણ આપણે 15 થી 20 આ પડતર પીડ્યું રહેવા દેવાનું છે. તો આની અંદર 15 થી 20 જમણમાં વરસાદ આવી જાય ત્યાં સુધી આપણે આ પડતર પીડ્યું રહે તો આ જમીન થળે આવી જાય. અત્યારે આપણે બિયારો અમુક ઝીણા મોટી ઉગતો હોય ઉગી જાય એમ. એટલે આવી રીતનું અમારે આની અંદર બકાલું હતું, એટલે આપણે પેલા દાંતા માર્યા, પછી અત્યારે આપણે આ પણાની એટલી બધી જરૂર નથી, પણ આપણે 15 થી 20 જમણની વાર છે. એટલે આપણે આવી રીતનું બલેટું વાળું કટર નહીં માર્યું, આપણે પાસે બલેટું વાળું છે ને ખીચ્યા વાળું છે. એટલે આપણે ખીચ્યા વાળું માર્યું, પાણી હેરખું હેઠે ઉતરી જાય આમ ગાય જેવું. આની જેવું ગાય જેવું ન કરી દેજો. આમ આપણે કેમાં હગર છે તો એકદમ અહીંયા પાણી અટકી જતું હોય ને આપણે ગમે છોડનો વિકાસ અટકી જતો હોય, એટલે આપણે ખીચ્યા વાળું ઓલું બલેટું વાળું માર્યું નથી. એટલે આપણે આ રીતનું કટર માર્યું છે. અને આપણે આને 15-20 જમણ પીડે રહેવા દેવું, એટલે આપણે કહીએ એમ બધું ધડે જમીન આવી જાય. જમીન ધડે આવે તો રોપનું ને ગમે છોડનું ઉત્પાદન ને આપણને સારી રીતનો ફૂગની દવા ને એવી બધું ઓછું છાંટવું પડતું હોય. તો પછી આપણે આંબાને અંદર આપણે રોપ છાંટવાનો છે. આ આપણે આંબાની કલમું છે. તો એની અંદર હવે આપણે આ એક પ્રશ્ન રહે છે. માનો કે આપણે સીધું તો આંકી નાખ્યું, તો આની અંદર જગ્યા પડી રહી છે. તો હવે આ જે જગ્યા આપણે જે આંકવાની છે ને એ આ ટ્રેક્ટરથી જ આપણે કટરામાં આંકવાનું છે. તો હું તમને એ કટર હાંકીને હું તમને બતાવી કે કેવી રીતનું આંકવું ને કેવી રીતનું આમાં આમ સોંકડીએ આંકવું એ રીતનું. તો અમારા વિડીયોમાં તમે આમને બિના રહેજો, તો હું તમને બતાવવાની કોશિશ કરી. તો અત્યારે ખેડૂત ભાઈઓ આપણે જો અત્યારે આપણે પાવર આઈસર 380 ટ્રેક્ટર છે, બરાબર. તો અત્યારે આપણે શું કાળજી રાખવી ખેડૂત ભાઈઓ કે તમારા ટ્રેક્ટરની અંદર રેસ છે ને, રેસ ટ્રેક્ટરની અંદર 15 થી 17 નો રાખવો. એટલે 15 થી 17 ના ઓલામાં રેસમાં આમાં અમારે મીટરમાં થોડીક પાણી ઓલું આવી ગયેલું છે, એટલે દેખાય ઓછું. એટલે આપણે 15 થી 20 નો રેસ રાખવો. પછી મતલબમાં આપણે માનો કે આને 15 થી 17 નો રેસ રાખવામાં ટ્રેક્ટર તમારું દબાય નહીં એવી રીતનું કટર આંકવું. કારણ કે જો દબાય એટલે ડીઝલ વધારે ખાતું હોય ખેડૂત ભાઈઓ. તો આવી રીતના બધા પ્રશ્ન આવતા હોય. તો હવે અમારા વિડીયોમાં તમે આમને બનાવી રહ્યો, અમે તમને આગળ પ્રોસેસ. હવે આપણે ખેડૂત ભાઈ સોંકડી વાળું બતાવીએ તમને. આ જે ઓલે ખૂણા પીડા રહેશે ને એ, તો આપણે એમાં મીડિયમ રેસ રાખીએ. અત્યારે આપણને વાયરે લાગ્યા તો માનો આ છે. હવે આપણે આ લેતું જવાનું છે થોડું. આ કટર બે આજે તો પછી આમ કરે આમ સામે જવા દેવાનું છે. આ સામી કલમ છે ના, તો આ સામી કલમમાં આવી ગયું. આપણે આ રીતનું બે વર્ષ આમ પસાર કરી નાખવાનું છે. હાલી ગયું. હવે તો અહીંથી આમ જવો, આ રીતે એક ઉથલ મારવાની છે આપણે, એટલે મસાલો ભલો છે કપાઈ જાય. તો આ રીતનો જેવું કરી નાખવાનું છે. આવી રીતનું આપણે આંકતું જવાનું છે. તમે બહાર જુઓ,
આવી રીતનું આપણે આંકીએ ને ખેડૂત ભાઈ, એટલે આમાંની પર ખરી જગ્યા રહેતી ન હોય. તો તમને આથી એક જ ઉથલ મારવી પડે. આ રીતની સાચી રીતે ઓલો વે બતાય. આવી રીતને રીતની ઉછળ મારી દેવાની. એટલે આ જગ્યા એક બધો ગેપ પૂરાઈ જાય આપણે. આપણે કલમોની ચારે પર જોવો આ ગેપ પૂરાઈ જાય. આવો કાંઈક આપણે જુગાડ ગોતવો પડે. ચાલુ રાખ. આ જો આ ખાલું પૂરાઈ જાય અને આ ખાલું લેવાઈ જાય. આપણે એક જ ઉથલ મારવી પડે. આપણે હાથમાં કંટ્રોલ રાખવાની. એટલે વધારે તમને સરળ પડશે. તો ખેડૂત ભાઈઓ જો આપણે આમ આવી આમ સર્કલ પાડી દીધી ચારેકોર આંબાની. તો ચારેકોર આંબાની ચારેકોર જગ્યા આપણે લેવાઈ ગઈ છે. જે કવર કરવાની હતી કવર ખાઈ ગઈ છે. જો આ તમે આમ બતાવો તો આમાં બધે કટર જે વસાળે આમાં જે જગ્યા પડી હતી આઈન પાંચ સાઈડ જે જગ્યા પડી છે આ જગ્યા પડી છે એ જગ્યા ઓલે પણ કવર થઈ ગઈ છે. તો આવી રીતનું કઈક આંબાની નાની કલમ હોય તો આવી રીતનું આપણે કઈક આંકવું જરૂરી છે. તો આ રીતનું આપણે કટર સીધું તો આંકી નાખ્યું. પણ આ વસાળાની પ્રોબ્લેમ છે એ આનથી હલ થઈ જતી હોય. તો ખેડૂત ભાઈઓ આવી રીતનું કઈક કટ રાખો ને તમારે 15 થી 20 જમણની વાર હોય ગમે મોલાતને ઓલી કરવાની. તો આ રીતનું કટર મારીને ઓલું કરો તો જમીનને ધડો આવી જાય પછી જ ઓલું થતું હોય. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી બધાને.